તો આપણા જો બેગ પેક થઈ ગયા છે, જવાનું છે થોડીક વારમાં. આ ભાઈએ જો કાર્ય કરી લીધું છે એટલે સારું થયું. બસમાં કંઈ ખોટું પેલું કરે તો આપણે હેરાન થઈ જાય. તો અત્યારે જો ભાઈ ટોયલેટ કરી લીધું છે. હવે સાફસૂફ કરી નાખીએ ને પછી હજી આપણે 11:30ની બસ હતી, પણ ખબર જ હોય કે મોડી હોય એટલે 12 વાગ્યા પછી આવવાની છે બસ. એટલે આપણે અહીંથી 11:15 કેમ જાશું. ભાઈ જો અમે બસ સ્ટેન્ડે આવી ગયા છે. અમારે 11:15ની બસ હતી, પછી એમનો ફોન આવ્યો કે મોડી બસ નીકળશે એટલે મોડા આવજો. તો અમે અત્યારે 12:15 આવ્યા છીએ, હજી બસ આવી નથી. 12:30 પોણો તો અહીંયા સંદીપ થઈ જાય, 1 વાગી જાય મને એવું લાગે છે. થોડીક વાર એટલું દર વખતે એમ જ થાય છે. અને નીવને જો આ જે જેસીબી છે ને જો દેખાય છે એ જેસીબી એને જોઈએ છે, કારણ કે ઓલો ટોયઝમાં એને જોતી હોય ને એટલે અત્યારે એમ કહે છે કે મને આ દે. શું જોઈએ એને? આ જેસીબી જ જોઈ છે. કેવી રીતે લેશું પણ આપણે લઈ કેવી રીતે જાઉં? હે આવડું મોટું કેવી રીતે લઈ જાઉં? હે જેસીબી લઈને અમદાવાદ વયા જાવ જાવ. એમ નહીં તો અમે ક્યારે પહોંચી? જેસીબી લઈને જઈએ તો હે કાલ સવાર પહોંચી જાય. હવે આપણે જો પહોંચવા આવ્યા છીએ અને પપ્પાનો ફોન આવ્યો ને તો જો નીવ ઉઠી ગયો. નીવાઈ સૂતો હતો અને એ તો આખી રાત સૂતો રહ્યો. થોડીક વાર સ્ટાર્ટિંગમાં એવું કર્યું, પછી આખી રાત વાંધો ન આવ્યો. અત્યારે છે પૂછો છે. અને આપણે આખી રાત સૂતા નથી. મને ખબર નહીં, અવાજ બહુ આવે અને આમાંય થોડીક વાર નીવને લીધે છે નીંદર ઉડ્યા રાખે. આપણે ઘરે આવી ગયા છે અને નીવ ને બધું અલગ અલગ લાગે છે. બસમાં અલગ લાગતું તો અહીંયા બધું અલગ અલગ લાગે છે, કારણ કે હવે મોટો થયો ને હવે બધી જો દોડા દોડી. અરે ક્યાં જાશો? ક્યાં છુપાઈ જાશો? હે અહીંયા છુપાવાનું ઘણું છે. જ્યાં છુપાવું હોય ત્યાં છુપાઈ જા. પેલા દોડા દોડી થોડીક વાર કરશે. ક્યાં આવ્યા નીવ? હે ક્યાં આવ્યા આપણે? ક્યાં? એને ઘરે આવ્યા? નાનીને ઘરે આવ્યા? હે આ એમ કૂદકો નથી મારવો ત્યાંથી. દૂધ પીવામાં નીવને નાટક હોય અને મેં કીધું હાલ આપણે ઝૂલે બેસીએ, પણ જો ઝૂલો તો છે નહીં, બધું અહીંથી નીકળી ગયું છે. નીરવના વ્લોગમાં તમે જોયું જ હશે. એટલે ઝૂલો બૂલો બધું લઈ લીધું છે. આ પડ્યું હતું ને એટલે આ તો આખો નીકળી જ ગયું લાગે છે. આ જ આખો જો ઓલું જે મેઇન એનું હેન્ડલ આવે ને એ જ નીકળી ગયું છે. મમ્મી યાર જો પ્રાર્થના કરવા બેઠો છે. જો વાંચ તું નીવ, જે જે કહેવાય એને જે જે. જો નાનીમાં શું કરે? જો જો આખું બંધ કરી દીધું. આખું બંધ કરી દે. જો હાથ જોડ. હા શું કરે? હા હા ને અહીંયા જે જે છે ને જે જે કરે છે. હે તો જો હું નાહી ધોઈને છે ને રેડી થઈ ગઈ છું. એટલે નાઇટ ડ્રેસ પહેર્યો છે, કારણ કે મેં કીધું ગરમીને એવું લાગે તો પછી આપણે ડ્રેસ ચેન્જ કરીશું. આપણે ડ્રેસ જ પહેરવાનો છે અને નીવને નવડાવીને પછી મેં કીધું ચેન્જ કરવું. અત્યારે તો ગરમી નથી લાગતી, કારણ કે આ વહેલી સવાર છે એટલે થોડીક વાર પછી તડકો શરૂ થશે, પછી ખબર પડશે અમદાવાદની ગરમી. નીવ બધું ખાઈ જાય છે. એલિફન્ટ ને બધું નથી ખાવાનું, નીવ ફ્રૂટ ને એ જ ખાવાનું હોય. ડોગ દોરે તો ડોગ ખાઈ જાય એને. હે આવું છે જો ઈ ઓળખવામાં એને મુશ્કેલી પડશે. ઈ ખાવાનું નથી. ઘોડામાં હાલે, કૂતરામાં હાલે, બકરીમાં હાલે. આ ચાઇનાના ભાઈ નથી ને, ચાઇનામાં બધું ખાય એમ બદલે બધું મેળો ખાવા. એને બધું સરખું કેમ? હા એને સરખું બધું. એમાં પપ્પાએ ડ્રોઈંગ એવું કર્યું છે, એ છોકરો ઓળખીએ કેમ નથી. તો અત્યારે બધો જો નાસ્તો તૈયાર થાય છે. મમ્મીએ ભાખરી કરીને આ પાડી તોય પછી મેં જો કેરી સુધારી છે રાત્રે, અને કાલ રાત્રે ઢોસા કર્યા હતા. તો મેં કીધું ચલો અત્યારે થોડોક ખાઈએ આપણે. મમ્મી કે કાઢું? મેં કીધું હા થોડો ઘણા ખાઈએ, ઢોસા તો ભાવે. હા જમણવાર થઈ ગયું એટલી વસ્તુ છે. હજી આ બધા બોક્સનું જે છે એ તો અલગ નાસ્તો છે, એ તો આમાં છે. નીવના મામા ને મામીએ છે ને ઝુંબેશ ચાલુ કર્યું છે નીવને શીખવાડવાનું બોલતા. એટલે ક્યારના શીખવાડે છે? મામા બોલ. મામા મામા તો બોલે છે. નીરવ બીજો શબ્દ બોલ. પપ્પા બોલ. પપ્પા. નાની 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 નાની. તો જો હું રેડી થઈ ગઈ છું. હું જો ડ્રેસ મેં પહેર્યો છે અને મમ્મી નીવ ને બધા રેડી થઈ ગયા છે. અને હવે થોડીક વારમાં છે ને આપણે જઈએ 5 માસી બાંધવા. તો નીવને આપણે જભો પહેરાવ્યો છે ને જો ઈ પિંક કલરનો છે ને આપણું થોડુંક પિંક કલર જેવું જ આવે છે. અને મમ્મી જો બધી સ્પ્રે છાંટે છે અને છાંટે જ બધાને છાંટી દે છે. સોનલબેન ને છાંટી દે. હા જો બધાને સ્પ્રે છાંટે છે ને મમ્મીએ જો સાડી નવી સાડી પહેરીને રેડી થઈ ગયા છે. હવે જઈએ કા? હા અમાર શિવાની 5 વાસી બાંધવાની છે એટલે બેન આવ્યા છે. હા એટલે બધાય ત્યાં જમવાનું છે એટલે બધાય જઈએ છે. હા
તૈયાર તો થઈ ગયા છીએ પણ બહુ છે ને ગરમી થાય છે એટલે પંખા વગર ચાલતું નથી. પંખાની નીચેથી હટ્યા એટલે પૂરું પરસેવો શરૂ. એટલે જો પંખા નીચે જ બેઠી છું. નીવને જ્યાં સુધી બને ત્યાં સુધી પંખા નીચે જ રાખું છું કારણ કે એને બહુ આ કોલર ને એવું બધું છે ને તો બહુ ગરમી થશે એટલે ત્યાં સુધી હા શું મજા આવે છે ને. અત્યારે જો કાકાની ઘરે જઈએ છે ને તો પપ્પા કહે છે કે આ રોડ મેં જોયો નથી. આ કેનાલ છે ને જો આખી પેક થઈ ગઈ અહીંયા હતી અને રોડ કેટલો મસ્ત થઈ ગયો છે. જો મસ્ત બની ગયો છે. આપણે જો કાકાને ઘરે આવી ગયા છે અને બધા ગરમીના પરસેવો લૂછે છે. હા ત્યાં ન જવાય. અહીંયા જો બધી ડેકોરેશન કરેલું છે એટલે અહીંયા જવાનું મનાય છે. નીવને ખાસ નીવ તારે પગલા પાડવાના છે નીવ. અહીંયા જો સરસ 5 માછલીનું ડેકોરેશન કર્યું છે. જો આવી રીતે ત્રિપાઈ ઉપર બધી બુક ને એવું મૂક્યું છે. અહીંયા બધું તોરણ ને એવું લગાવ્યું છે અને આ ફૂલની ક્યારી કરી છે. આ ભાઈને ક્યાંય હક નથી થતું એને ક્યારના પગલા પાડવા છે. હા ભાણાભાઈ પેલા નાસ્તા ચાલુ થઈ ગયા છે ભાણાભાઈને. આવીને એને ભૂખ લાગવા માંડી, પેટે હાથ ફેરવવા માંડ્યો. હા એ ઈશારો કરે, બોલે ને એટલે એવા ઈશારા જ કરે. એને પૈસા બધામાં એવું થાય છે. જબ્બા લાંબા છે ને નીચે ચોયણી ટૂંકી થાય બધામાં. નીવના મામુ જો એને કેવા કેવા નખરા કરાવે. સમજો તો નીવને બનાવ્યું જો શું છે આ હે ડોગી છે કે આખું બાઈખું તો જો. બીજું કઈ તો વિશાલ કેવા કેવા જો એમાં નખરા કરાવે. ચહેરા બધા બદલે જો રો મેળો હે નીવ. ઓહો ટકો થઈ ગયો નીવ. લોકોને હજી જો ફોટોગ્રાફી ઓછી પડે છે તો ગાર્ડનમાં જાય છે. બે માણસ ખૂટતું જ નથી. કઈ હું અહીંયા તમારે ઓછી પડી એટલે મેં તો ના જ પાડી પણ ફોટોગ્રાફર એમ કે હજી મારે ફોટા પાડવા હાલ બે મારા ભાઈ કોઈ નો કેવા આ ભાભી કેતી છે મારી લાગે છે એવું. હા જાવ પડે એવું. ને જો ઘરમાં રહેવું ન હોય ને એટલે એની પાછળ પાછળ જવું પડે છે. ઓલા એના મામા ને મામી ફોટા પાડે છે ને ત્યાં અમે જો આપણે જો 5 માસીનું પૂરું થઈ ગયું છે ને વાળ બધે ઊંચા લઈ લીધા છે કારણ કે એટલી ગરમી છે કે વાત ન કરો. એમ થાય બધું કાઢી નાખીએ એવું થાય છે. અહીંયા જો મમ્મી ને કાકી રસોઈ કરે છે, ભજીયા કરે છે. જો કાકી ભજીયા બનાવે છે, બટેકા વડા છે અને મરચાના છે. નીવ માટે બટેકાની પતરીના છે. છોકરાઓ જેને ખાવા હોય એને. હા રહી ન જવા જોઈએ એટલે ભજીયાનું બધું જો કામકાજ ચાલે છે. રસોઈ બની ગયા છે. હાલો બધા જમવા. હા હાલો બધા જમવા. બા જો આરામ કરે છે. બાને કાલે તબિયત નહોતી સારી, એવું બે ચાર દી એકવાર એવું થાય. કાં બા આજ સારી છે તબિયત જો પાછી આજ સારી. લેડીઝ લોકો જો જમવા બેસી ગયા છે. જમવામાં ભજીયા છે, શ્રીખંડ છે, શાક રોટલી પાપડ ચટણી મસ્તનું જમવાનું છે. ચાલો બધા જમવા. નીવ જો 6 વાગે ઉઠ્યો, 2 વાગ્યાનો સૂઈ ગયો તો અને હું છે ને હજી હમણાં ઉઠી જ છું. હું કાંઈ આખી રાત સૂતી જ નથી એટલે જેવી સૂતીને એવી ઊંઘ આવી ગઈ ને હજી હમણાં મેં કીધું હવે ઉઠી જાઉં નકર રાત્રે પછી ઊંઘ નહીં આવે. એટલે હું હજી થોડીક વાર થઈને ઉઠી અને બહાર નીકળી તો ભાઈ ઉકળાટ આપણે રાજકોટ કેમ થોડુંક ઠંડુ ને એવું થઈ જાય. અહીંયા હજી એમને ગરમ ને ગરમ રહી. રાત્રે એમ જ રહે. ઉકળાટ એટલો છે અંદર ખબર નથી પડતી 6 વાગ્યા ને તે.
નીવને હું જો બોલથી રમીએ છીએ કારણ કે આ બધા છોકરા રમે છે ને એટલે નીવને બહાર જ આવું હતું એટલે અમે રમીએ છીએ. છોકરાની ગેંગ છે ને આ એટલી તોફાની છે. નીવ તો કાંઈ ન કહેવાય, મોટા મોટા છે ને તોય એટલા છે ભરાડી. અને મમ્મી જો અહીંયા બધું વાળે છે અને અમે સાવ બહાર આવ્યા છીએ. અહીંયા જગ્યા છે ને તોય અમે બહાર જ રમીએ છીએ કારણ કે નીવભાઈને રમવું છે એટલે અહીંયા ફૂલ જગ્યા થઈ ગઈ. ઝૂલો નથી ને તો કાંઈક અજીબ લાગે છે. બહુ જગ્યા લાગે અહીંયા હો. શું હાલો બાર બાજુમાં માસી ત્યાં ચા પાણી પીવા આવ્યા છે. ચા પાણી તો ન કહેવાય, શરબત પીવા આવ્યા, ઠંડુ પીવા આવ્યા છે. હજી આપણે આજ સવારે આવ્યા ને ત્યાં જો ફટાફટી કે આપણે પીવડાવી દઈએ. અને નીવ જો અહીંયા પી ગયો છે, એને નાની એમથી પ્યાલીમાં દીધું છે એટલે ના 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 નથી દેવું માસી. ના ના આમાં જો મારું આખું છે. અહીંયા આવતો રે નીવ, અહીંયા આવતો રે. હાલ અહીંયા બાજુવાળા પાડોશી જો અહીંથી ડોકા કાઢે છે કારણ કે ઝૂલો તો હવે રહ્યો નથી. આ ભાભી બેસીને જો સરખો કરી નાખો અમારો ઝૂલો. હે સિવાય તું બેઠો તો હે કાંઈ ન થયું ને તો સારું થયું. હે સિવાય રોતો તો તું શાંત થઈ ગયો, પાછો રોવા મળ્યો, ઝૂલો પડ્યો એમાં. જો તો હા બધાને જોઈને મજા આવે છે, બધાને જોવે ને એટલે. નીવ જો આ સિવાય થી બીવે છે. સિવાય નજીક જાય ને એટલે નીવ રોવાનું શરૂ કરી દે. સિવાય પણ ફૂગી જાય. એટલોય નાનો છે, ફૂગી જાય. અને નીવ નકરા ઉકારા કર્યા રાખે. ગાડીને બોલ જોઈ છે આ ગાડીને. હા સિવાય હું અહીંયા અમારા ઘરનો હમણાં ઈ જ છે ને મેં ડોન છે. સિવાયથી સહન નથી થતું કે કેમ બીજો આવી રમકડા લઈ જાય છે. હા હો બે હો જાય બે એક એક આજા ભાઈ હો જાય. ઓલું ટોઈસ આપી દે નીવ, ઓલું આપી દે નાનો છે ને? બસ એનું આપી દે બસ. ઈ આપે એટલું સારું કહેવાય. કયો કાંઈ ન આપે. એ બોલ જોઈ છે. હું હમણાં લઈ લઉં હોય ને ભાઈ તું દઈ દે. બસ. બોલ આપી દે હું બસ. લઈ લઉં હો. નીવને જો શ્લોક બોલીએ ને એટલે કઈક વાંધો પડે ભાઈને. હવે બોલાઈ ગયું નીવ, શ્લોક બોલાઈ ગયો. હો પૂરું થઈ ગયું. ફિનિશ. અને જો જમવામાં છે મકાઈનો ચેવડો, કાકરી, કેરી અને ભાઈને રોવાનું ચાલુ છે. હા ડ્રો કરીને દો એટલે ઈ ગમે. તો જો અમે બધાય જઈએ છીએ મારા મામાની ઘરે બેસવા અને નજીક જ છે એટલે કીધું કે ચાલીને જઈએ. અને આ ભાઈ જો બેયની આંગળી પકડે, મારી પકડે અને પપ્પાની પકડે છે. અને મમ્મીને જો અમે લોકો 4 જણા જઈએ છીએ. હવે 3 નથી, હવે 4 અમે થઈ ગયા છીએ. અમારે જો દિલીપ કાકાની દુકાને છે ને હોલ્ટ હોય જ. નીવને હમણાં જો ભરી દેહે ભાગ. હમણાં કાજુ બદામ થોડાક જ આમ જો પેકિંગ કરી દીધું નીવ. તારે તો બાકી આમ જલસા હે. કાજુ જ પરી દે પાછા. પેલા તમને જોઈ લે. ના ના કાઈ નહીં કાકા, નહીં નહીં. હા ઈ કાંઈ એટલું બધું એને કઈ ખાવાનું નથી. નીવને જો મારા મામા છે ને રમાડે છે, નત નવી રમત કરાવે છે. અને મામી તમારા ઘરમાં સિનરી બહુ સરસ છે, ગ્રીનરી બધી જો હે કઈ ઘટે નહીં નહીં. હા પવન બહુ સરસ આવે. જો અહીંયા છે ને ગ્રીનરી બહુ છે ને આ કેટલું સરસ લાગે. જો અહીંયા નીચે બેઠા છે ને તો અહીંથી લુક સરસ આવે છે. ઉપર સુધીનું છે. હું ઝાડ છે એ આપણને ખબર નથી. બીલી છે કેવી આમ વેલ જેવું થયું છે જો છેક સુધીનું. આ મોગરો છે, આ જાસૂદ છે, આ ઘણા બધા છે ઝાડ તો મોટા મોટા, પણ આખું આમ ફેલાણું છે જો આ. અને અમે જો મામાના ઘરેથી આવ્યા છીએ અને ભાઈનું કાર્ય શરૂ થાય છે. મમ્મી કે તાર ટોયલેટ જવું હોય ને તો બેઠો જ નહીં, ગયો જ નહીં. અને હવે જો એને જેવી મેં ચડ્ડી પહેરાવી ને એવું ભાઈએ શરૂ કરી દીધું છે. હે નીવ નીવ બેસતો જ નથી અને એને પ્રેક્ટિસ જ નથી. હજી આની પ્રેક્ટિસ છે એને લેંગીમાં કરવાની. શીખવાડવું પડશે ને હવે મોટા. હા મમ્મીએ જો અથાણું બનાવ્યું છે અને આ વખતે આપણે થોડુંક લઈ જવાના છીએ. સંદીપ તો કાંઈ ખાતા નથી મમ્મી, એટલે થોડુંક અમથું લઈ જવાનું છે. અને અમારે ઉપરવાળા જે દિયા છે ને એના મમ્મીએ આપ્યું છે, ખાટી કેરીનું આપ્યું છે, ગોળ કેરીનું થોડુંક આપ્યું છે. એટલે આપણે છે ને થોડુંક ખાટી કેરીનું લઈ જવાનું છે. આમાં બધુંય છે, ગરમર છે, ગુંદા છે, પણ આપણે એવું કાંઈ નથી લઈ જવાનું. આપણે કેરી થોડીક લઈ જવું ને એટલું જ બનાવ્યું મમ્મી આ વખતે, કારણ કે અમારે અહીંયા છે ને ઓછું જ ખાય છે. કા હા એટલે કઈ જાજુ નથી કર્યું. કિલો ગુંદા છે ને કિલો કેરી. હા બસ નહીં તો છે ને બહુ અમારે વધી બહુ પડે છે. અને ખાતા નથી ને એટલે એટલું જ ખાટી કેરીનું બસ. હા અને છે ને સ્મેલ આવી જાય છે અથાણામાં અને ખરાબ થઈ જાય છે. એટલે આપણે થોડુંક જ લઈ જવાનું, એ પાછું ફ્રીજમાં જ રાખવું છે, નકર એવું થઈ જાય છે. આ બહુ ગરમી હોય ને અત્યારે એને લીધે. હા હા ઓછાડ છે ને એમાં હોર્સ છે ને એટલે બતાય જ કરે છે.
હા ઈ હોર્સ છે. શું છે બોલ તો નીવ. હા બધે છે જો, બધી જગ્યાએ છે હોર્સ હો. તો જો ઘરે આવીને નાયા ને પછી મજા આવી, કારણ કે હજી ઉકળાટ જ છે અહીંયા છે ને, ઠંડક ન થાય એટલે નાવું તો પડ્યું છે. અને હવે અમે એસીમાં છે ને ત્યારે મજા આવે છે, હજી રૂમમાં ને એમ તો મેળ જ ન આવે. તો ફાઇનલી આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.